મિત્રો આવો કઈ લોકેશન પર પહોંચી ગઈ છું એને આપણે શરૂઆતથી જોઈએ. સો હેલો ગાઈસ, રોજના રૂટીન પ્રમાણે હું આવી જાઉં છું કોલેજ અને લેક્ચર પેટાની સાથે જ અમે આવી ગયા હતા ગાર્ડનમાં. તો હવે હું ઘરે જવા માટે બેસી જાઉં છું બસમાં. હવે તો આ રોજનું ટ્રાવેલ થી હું કંટાળી ગઈ છે અને આજે તો વલસાડમાં ફૂલ ટ્રાફિક હતું. તો ફાઇનલી હું આવી જાઉં છું ડુંગરી અને ત્યાંથી અમે નીકળી જઈએ છીએ ઘરે જવા માટે. તો ઘરે આવીને તૈયાર થઈને અમે નીકળી જઈએ છીએ મોરગામ શિવજીના મંદિર પાસે. તો પહેલા અમે આવી ગયા હતા મમ્મીને બ્લાઉઝ લેવા માટે. પછી લઈને અમે આવી ગયા હતા મંદિર પાસે અને અહીંયાનું વાતાવરણ જ એટલું બધું સુંદર છે કે મન એકદમ શાંત થઈ જાય છે. અને મંદિરની બાજુમાં ખૂબ જ સુંદર તળાવ પણ આવેલું છે અને ફોટોસ પાડવાની જગ્યા તો આ એકદમ બેસ્ટ છે. અહીંયા આવીને પણ મારું ખાવાનું તો ચાલુ જ રહે છે. હું બધું બોલી શકું છું પણ ખાવાનું તો બિલકુલ નહીં. મારી ફ્રેન્ડ ને તો કેમ હકત नहीं था, અહીંયા पर दुखी आत्मा ने જેમ બેસી રહેલી હતી. ચલિए फिलहाल आगे बढ़ते हैं. इस लड़की का मैं कुछ नहीं कर सकती. तो જેવી રીતે હું તમને પહેલા જ કીધું કે અહીંયાનો સીન ખૂબ જ સુંદર છે. तो अभी मेरी सारी शक्तियों का इस्तेमाल हो चुका है. आज का भाषण यही समाप्त होता है. मिलते हैं नेक्स्ट व्लॉग में, तब तक आवજો.